હું થયો? એ સાહેબ મારા ઘરવાળો છે ને મારા બધા પૈસા ચોરીને વહી ગયો. હે? હા તમારા ઘરવાળો બધા પૈસા ચોરીને લઈ ગયો? હા. તો તમે પોલીસ સ્ટેશન આવો, કેસ લખાઈ નાખો તમારા ઘરવાળા ઉપર. ના ના મારે કેમ કેસ લખાવો? કેમ? એ મારા મસાલા ડબ્બામાં 1 રૂપિયો રહેવા નથી દેતા સાહેબ. મસાલિયા ડબ્બામાં પૈસા નથી લેવા દેતો? હા તો બહુ કરી. સાચી વાત છે સાહેબ. દિન હવાના રોય સાહેબ. ઘરવાળાને તમારે પૈસા દેતા હોય તો પાન માવાના. કે સાહેબ પાન માવન પૈસા કેમ દેવા? એન ખિસ્સામાં માર હું કટકી કરી દેવી બેન. એમાં ધ્યાન મત કટકી સવારમાં જેલા મારતા હતા. ઈ ભાઈ એમ કહેતા હતા હું સાંભળતી હતી કે અમારા આમાં 500 રૂપિયા પડ્યા હતા. એ ક્યાં ગયા? આ બેન તો છે ને સાના માના કસરું નાખવા વી આવ્યા હતા અમારે ઘર બાજુ. એવું છે? કાઈ વાંધો નહીં, હું તમારો કેસ લખી નાખી, તમે રોમાં સાના રહી જાવ. લખી નાખી તમે સાના રહી જાવ. થોડાક દી પડ્યો રે પણ આ બેન નો લખી વાગજો કે કાઈ વાંધો નહીં, હાલો હું તમારો કેસ લખી નાખી, તમે રોમાં સાના રહી જાવ. સાઈન રહી જાય બેન, સાઈન રહી જાય. 1 રૂપિયો લેવા નથી દેતા સાહેબ. હું પૈસા તમને આપી દઉં, તમે સાના રહી જાવ. હું તમને પૈસા આપી દઈ, તમે એક કામ કરો, તમે અત્યારે ઘરે જાઓ, હું તમારા ઘરે આવી જાઉં. ગૂગલ પે કરી દેજો બેન, તાર ફોન નંબર દઈ દે. તમારે જોતા જ? કાઈ વાંધો નહીં, હાલો હું આવું છું, હાલો જાઓ.